મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન દર્ભોસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણકારક પ્રધાના સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસ્ત્ર. કેટલું પ્રેમથી શબ્દ કીધું છે, જૈનમ જયતી શાસ્ત્ર. વિશ્વની અંદર જો ભગવાનની કોઈ વાત કરતો હોય તો એક જ શાસન પ્રવર્તે છે. આપણે આપણી વાત કરીએ, સમજી શકાય એવી સ્તર ઉપર કે વિશ્વની અંદર કોઈ ધર્મ અત્યારે કે કલિકાલમાં કે ભાવિ કાલમાં જો કોઈ પણ મુક્તિ માટે સમર્થતા ધરાવતો હશે તો તે એક વિતરાગ માર્ગે પ્રણીત કરેલો ધર્મ, અને એ આવા ઉત્કૃષ્ટ મનુષ્ય જન્મમાં આપણને કંઈ પણ અત્યારે કિંમત ન ચૂકવતા પણ સામે ઊભો છે, અને છતાં પ્રમાદની ભૂમિકામાં અંશ માત્ર પણ આપણે આગળ નથી વધી શકતા. એટલે કે પ્રમાદને ધર્મની સાથે એવો જકડી લીધો છે કે જાણેકાર એ પણ એક અંગ જ છે. પ્રમાદને અંગ પકડી લીધું. કે છે અભ્યાસ કરવો, એના માટે અભ્યાસ કરવો, તપ જપની સાથે અભ્યાસ કરવો. એ કરવું, એ પણ કરવું, કારણ કે એના વગર મનની સ્થિતિ અને તારા અજ્ઞાનની સ્થિતિ જેનાથી મંદ ગતિએ પ્રયાસ કરતી હોય, પ્રવાસ કરતી હોય, એ અટકશે નહીં. તો તપ જરૂરી છે, મોસ્ટ નેસેસરી. તમે શું સમજો છો એને? કે બસ ખાલી દ્રવ્ય ગુણની વાત કર્યા કરશું ને આત્મા હાથમાં આવી જશે? પ્રભુ, આ ભ્રમણાથી આ છૂટવાનો કાળ વિતરાગ માર્ગમાં એક સમાજે તો એટલો પ્રેમ ભરીને આપ્યું છે, ખોબા ભરીને ખૂટે નહીં એવો ભાવ, પણ ચેતવણી આપી છે એક આ પુરુષે કે ભાઈ સંભાળજે, એકાંત ગ્રહણ નહીં કરી લેતો. કેમ કે એકાંતમાં અનેકાંતની સ્થિતિ હણાય છે, અને જો અનેકાંત હાજર નથી, જે ભૂમિએ તો આત્માનો પ્રયોગ કરીને એને મુક્તિના સ્વાદ ચખાડવા નીકળ્યો છે, તો પ્રભુ એ જો તત્વ નહીં હોય અનેકાંતનો, તો તું સમજી લેજે કે આ ભ્રમણાનો ભારો જ મેં ઉપાડ્યો હતો. એની વાત કરે છે અભ્યાસ કરવો. હવે અભ્યાસમાં આપણે તો તત્વનો અભ્યાસ કરીએ. અભ્યાસનો અર્થ છે અધ્યાસને એક એક સમયે પોતાના જ્ઞાન સત્તાની અંદર એ ઘરી ગયેલું અજ્ઞાન, તેનો અભાવ કરવા પ્રયત્ન કરવો. ક્યાં ભૂલું છું પ્રભુ? અધ્યાત્મની ચાહનામાં ખરેખર હું મૂળ વાત ભૂલી જાઉં છું કે અભ્યાસ એમ કે છે કે જેનાથી અધ્યાસ તૂટે તે અભ્યાસ. મિથ્યા અધ્યાસ જેને પોતાના આત્મામાં જ્ઞાનની સમૃદ્ધાએ એને જીતી લીધું હોય, એને યથાર્થપણે સમજવું જોઈએ. તો એના માટે તપ, જાપ, દાન, સંયમ, નિયમ બહુ જરૂરી છે. રોજના રોજ નિયમ જોઈએ. રોજ બેઠા છે ઘરે સંત, જઈને કે સાહેબ મને કાલે એકાસનાનું, કોઈ કહે કે મને સાહેબ મૌન રહેવાનું, કોઈ કહે કે સાહેબ આજે મારે 3 જ વખત બોલવું છે, સવાર, બપોર ને સાંજ, તે પણ બેઠે બેઠે એક જ જગ્યાએ 5 મિનિટથી વધુ નહીં. કેટલાય વ્રત લઈ શકાય છે જે તમને તમારા આત્માને આધીન રાખવામાં બહુ ઉપયોગી થાય છે.
બધું જ ચૂકી જવાયું છે. હવે રહ્યું છે અત્યારે આ કડી કાળની અંદર શ્રવણ માત્ર શ્રવણ. ભાઈ કહેવાનું એટલે મન થાય છે કે ભાઈ આ ક્ષેત્રમાં આ પુરુષે બહુ ચેતવણી આવી છે. વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પયો. અબ ક્યો ન વિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે. પછી વાત બહુ સુંદર કરી. આપ બધા બોલશો સાથે, આપ બોલશો બધા સાથે. બિન સદગુરુ કોઈ ન કરુણા હમ પાવત હૈ. તુમકી એટલે પોતાની ભીતર રહેલા પરમાત્મા. કરુણા હમ પાવત હૈ તુમકી વહ બાત રહી. ઓ ભગવાન, આ 2-3 લીટીમાં તો જી મહારાજ સાગર ઠલવી દીધો. ગુરુ પ્રત્યેની ભાવના અને ગુરુ વિનાનું ધ્યાન, ગુરુ વિનાનું શાસ્ત્ર અભ્યાસ, ગુરુને સમર્પણ થયા વિનાનું કોઈ પણ એક નાની સરખી પણ તપની ક્રિયા કે એક નાનું વ્રત પણ બહુ ચેતવણી આપે છે ભાઈ, બહુ ચેતવણી આપે છે. અત્યારે ગુરુપદનું મહાત્મ્ય દિવસે તૂટતું જાય છે. અને તૂટવાનું કારણ બીજું કાંઈ નથી. ભવી જીવો ઘટતા જાય છે. સાચા ભવી જીવો એમ નહીં સમજતા કે મારો પ્રમાદ છે. બરોબર છે જી મારે? ઘટતું જાય છે. શું ઘટે છે? મૂળ વાત ઘટતી જાય છે, દેખાડો વધતો જાય છે. આપણને ઈ લેવું. અબ ક્યો ન વિચારત હૈ મન સે કછુ ઓર રહા ન સાધન સે. તો કે બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. ભાઈ શું કહીએ, કૃપાળુ દેવ તો કઈ છૂટે છે. એમને તો જે કહેવું છે તો કહીને પોતાના દ્વાર મોક્ષ માર્ગમાં ખોલીને તૈયારી પણ કરી લીધી. દુઃખ મારા માટે છે, પ્રભુ મળ્યા છતાં કામ નથી થતું. એક બહુ શોર્ટલી કહીએ તો એક અપવાદ રૂપ પણ એક ત્રુટિઓનો અહીંયાથી ખસી જવું અને સદવચનોનો ભીતર કોઈ અંદર પુંજ રચવામાં એ પણ એક અણુ માત્ર પણ કાર્યકારી થાય. પ્રભુ એવી સૃષ્ટિનું સર્જન ભીતર હોવું જોઈએ. તે નિરંતર એની વૃદ્ધિ થતો પોતાને અનુભવમાં પણ આવવો જોઈએ. એની વૃદ્ધિ થતી અને એ અનુભવ રસ પીતો એને ખ્યાલ બી આવવો જોઈએ કે નહીં વધે છે, વૃદ્ધિ થાય છે. કે જેના ચિત્તમાં શ્રોભ નથી, અર્થાત શું નથી કે છે કે રાગ અને દ્વેષ આદિના વિકાર પરિણતિ રૂપ વાત જતી નથી ભાઈ. એને ને એને જ સમજું છું, કાઢવા જેમ પ્રયત્ન કરું છું તેમ તત્વને સારી રીતે સ્થિતિમાં મૂકવાની વાત દૂર ને દૂર જતી જાય છે. અભ્યાસ કરો, ભાવના ભાવવી. કોણ તે? યોગીએ એટલે સંન્યાસી નહીં. યોગી એટલે જેને મન વચન કાયાના યોગ નિર્મળપણે અને તે જ પ્રકાર જીવન જીવવા માટેના બહિરગ સંજોગો પણ એને પ્રાપ્ત થાય છે, થયા છે. એમાં કોઈને કંઈક એવું છે? મન વચન અને કાયાના 3 યોગો સમપરિણામે થાય ત્યારની વાત જુદી છે. પણ અત્યારે વિપરીત દિશામાં જતા કદાચ હું વળી ન શકું, પણ એની મને જ્ઞાન દ્વારા સત દ્વારા ખબર તો પડે છે. પછી નથી કાઢી શકતો એ વાત નથી. અહીંયા તો સમજીને શાંત થઈ શકે, પ્રેમાળ બની શકે, પોતાની ત્રુટિઓનો સહર્ષ સ્વીકાર કરી શકે
અને કોઈ કે નાનો બાળક બી કે એની પણ વાત સમજવાની પોતાની તૈયારી હોય એવા જીવની અહીંયા આ યોગમાં વાત ચાલે છે. આ યોગ અત્યારે તો તરત જ બધા કાંઈ વાત આવે એટલે તરત અધ્યાત્મના શબ્દોની શોધમાં આપણે નીકળી પડીએ છીએ. પણ આ મન વચન કાયાના યોગ સંપણે હોવા છતાં પણ એની પરિણતિમાં ક્યાંક હું ચૂકું છું તો મને જાગૃતિ આવે છે. એ ભૂલ સુધારવા હું પ્રયત્ન કરું છું. ફરી નહીં કરું એવી પ્રતિજ્ઞા લઉં છું ગુરુઓ પાસે. નેવર. આ તો વાત જ નથી. ચારિત્રની કેટલીક ભૂમિકામાં પ્રવેશ કરવાના ભાવોને અત્યારે જ મૃત્યુપાય કરી દેવામાં આવ્યો છે. સમજી જજો પ્રભુ, આ અઘરી વાત છે, સામાન્ય વાત નથી. અને જો ચારિત્રની ભૂમિકામાં આવતી નબળાઈઓને જો લક્ષ્ય ચૂકી જવાશે, એના પ્રત્યે જો બેદરકાર રહેવાશે, સમજી લેજો તત્વ તમારા જીવનની અંદર કોઈ ઉપયોગી નહીં થાય. એને કનેક્શન છે, કનેક્ટેડ છે એની સાથે. ચારિત્રની સાથે આ બધા કનેક્ટેડ વિષયો છે. જ્ઞાનની ચૂક એના કરતાં પણ આ ખતરનાક છે કે જેનાથી ચારિત્રની સામાન્ય ભૂલોથી તારું જ્ઞાન અને દર્શન નામ શ્રદ્ધા ગુણ પણ હતભાગી થાય છે, નહીં પહોંચી વળે તને. તો કે છે અભ્યાસ કરવો, ભાવના ભાવવી. કોણ તે? યોગીએ. કેવો યોગી કે જે પછી હજી આગળ ન વધી શકે તો કાંઈ નહીં, પણ જીવનમાં બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, વ્યવહારમાં તો ખરેખર એને સંયમ જોઈશે. પછી ઓલા સંયમની વાત કરે કે જે મુનિઓને પ્રિય છે. પહેલા સંયમ આ કેળવો. કેવી રીતે કોની સાથે વાત કરવી, કેવી વાત કરવી, શા માટે કરવી, કેમ સમજાવવું, આ બધી જ વાતોનો નિર્ણય તારે કરવો પડશે ભાઈ. એના માટે શાસ્ત્રોમાં પણ કીધું છે કે જૈન ઈ છે કે જે વિતરાગને અને એના માર્ગને માન્ય કર્યું છે. સામાન્ય નિયમો પણ એને માન્ય કર્યા છે. ચાલો કે છે કોણ તે? યોગીએ. અહીંયા વાત યોગીને એટલા માટે કરી કે આ યોગીઓનું જ કર્તવ્ય છે. અહીંયા યોગ એટલે મન વચન કાયાને જેણે પોતાના તાબામાં લઈ લીધા છે. મનથી ખોટો વિચાર નહીં, તનથી કોઈ એવી ક્રિયા નહીં, અને જીભે કોઈ વચન એવો નહીં કે જેનાથી દુઃખનું કારણ થાય પોતાને, સમાજને અને છેલ્લે ધર્મને. કોણ તે સંયમીએ? શું અભ્યાસ કરવો? આ ઈષ્ટોપદેશની ગાથા લઈએ છીએ હમણાં. ઈષ્ટ ઉપદેશ જે તને કાર્યકારી થાય તે ઉપદેશ, જેનું ફળ તું એની તરત જ અસર થાય, તને જાગૃત થઈ જાય. તો જેવી વાત ઈષ્ટ ઉપદેશની તારા કાને પડી તો તરત તું જ્યાં કંઈ એવા વિપરીત માન્યતાઓમાં, વિપરીત ક્રિયામાં, વિપરીત અભ્યાસમાં તું જતો હોય તો તને સ્થિર કરી દે પ્રભુ. એની વાત છે ઈષ્ટ ઉપદેશ. નામ સાંભળ્યું છે શાસ્ત્રોનું? ઈષ્ટ ઉપદેશ. ઈષ્ટોપદેશ પછી શોર્ટમાં કહીએ આપણે તો યોગીઓએ, સંયમીઓએ શું અભ્યાસ કરવો? તો અહીંયા સ્પષ્ટ લખે છે, એકદમ સ્પષ્ટ, કોઈ વિકલ્પ પણ નથી મૂક્યો. તો કે શું અભ્યાસ કરવો? આત્મા સંબંધી તત્વનો. તો સ્પષ્ટ મૂક્યું છે. કોઈ શંકારૂપ પણ નહીં. તો કે આ કરજે ને થોડુંક આ કરજે ને થોડુંક આ કર, એ નહીં, ચોખ્ખું છે. આત્મા સંબંધીનો અભ્યાસ કરવો. તો આત્મા સંબંધીનો ઉપવાસ તો હું કોણ છું? ભૂલી ગયા. હું કોણ છું?
હું તો આત્મા છું, જડ શરીર નથી. બોલો. જરી શરીર શું છે? મશાણ ને રાખનો ઢગલો. પડમાં પડશે ઠોકરથી. ખબર નહીં પડે તને ભાઈ ઠોકર કેટલી લાગી છે. ઠોકર એટલે એમ નહીં સમજતો કે અંગૂઠામાં જ લાગે નીચે ચાલતા ચાલતા. ઠોકરનો અર્થ શું છે? ઠોકર એ છે કે સત્ય ચલણ મારું જે સમાજની અંદર હોવું જોઈએ એમાં હું કેટલીય ત્રુટિ કરું છું, એ બધો જ ઠોકર રૂપ છે. જેનાથી આત્મા નઠારી સ્થિતિને પામીને મલિન અવસ્થામાં પોતે ભીતર જાય છે. ઉદય સમયે આવશે તો તને પજવશે, અને એ પજવણી એવી હશે કે તું શીખેલો પણ ભૂલી જઈશ. બધું જ ભૂલાઈ જશે. અહીંયા આવીને આટલી શાંતિમાં આજે અત્યારે શ્રવણ થાય છે ને, એ પણ એનો એક શબ્દ યાદ નહીં રહે. કેમ કે તન બગડે, મન બગડે, બુદ્ધિ બગડે, સાથે જ્ઞાન કેમ જીવંત રહે ભાઈલા? શ્રદ્ધા કેમ જીવંત રહે? એ બધું જ બગડે. એક વસ્તુ બગડતા બધી વસ્તુ બગડે છે. 7 વસ્તુ બરોબર શીરા માટે તૈયાર કરીને મૂકી દીધી અને એવી વસ્તુ પાછી નાખી દીધી કે બધાને બહાર ફેંકવું પડ્યું. ખાવા લાયક રહ્યું નહીં, ખાડો કરીને ભીતર મૂકવું પડ્યું. કે છે સંયમીએ શું અભ્યાસ કરવો આત્મા સંબંધી તત્વનો. કેટલી સરસ વાત કરી છે. આત્મા સંબંધી તત્વનો. તત્વ પણ બીજું નહીં, ગેરસમજણમાં કોઈએ મૂકી દીધું હોય એવા તત્વો પણ નહીં. તત્વ એટલે આત્મતત્વને અનુલક્ષીને થતો જે વેપાર, અને એને અનુલક્ષીને બીજા જે તત્વો, જીવથી શરૂ કરીને તો કે છે નિજ આત્માનો, આત્મા સંબંધી તત્વનો કોના વડે? પ્રશ્ન તો બહુ સરસ. ઇષ્ટોપ્રદેશમાં કોના વડે? ઇષ્ટોપ્રદેશના પ્રવચન થયા છે. ક્યાં હતા? રસિકભાઈના ઘરે. બાપુ થયું બધું છે, મારો તાવ મટતો નથી. મને જે તાપ ચડે છે ને એ મટતો નથી. અને સાહેબ એ તાપ અંદરનો છે, બહારનો તો હું એસી દ્વારા બી 1 નહીં 2 લગાડી દઉં. હા, એ મને આવડે છે. પણ સાલું ભીતરનું તપ છે ને, ત્યાં કોઈ વાત પહોંચતી નથી. અને હું ઢીલો પડી જતો હોઉં તો સારો, ઢીલો પણ નથી પડતો, વધુ હેલ્ધી થાઉં છું. કેમ કે સમજ આવી ને, જ્ઞાન દ્વારા આવતી સમજને ઠેસ વાગે તો એ જ્ઞાન તો ના પાડે, તો કે ના એ તારું નથી, માટે જવા દે, એની ચિંતા ન કરતું. પણ ચિંતા શું, ઓલો ખાઈ ગયો કોળીઓ કરીને ત્યાં સુધી ખબર ન પડી. અસત સત, અસત સત, કોળીઓ કરીને તારો ખાઈ ગયો અંદરમાં ખબર ન પડી તને. ભ્રમણા ન રાખ ભાઈ, કે છે અહીંયા આચાર્ય. આત્મા સંબંધી તત્વનો. તત્વ પણ એવું નહીં, આત્મા જેમાં મુખ્યપણે પ્રવર્તતો હોય એવું આત્મતત્વ, જેમાં મુખ્યપણે પ્રવર્તમાન હોય અને એને અનુલક્ષીને એનો વેપાર આગળ જતો હોય. નિજ આત્માનો. કોનો? નિજ આત્માનો, આત્મા સંબંધી તત્વનો અભ્યાસ કરવો. પછી હજી સંતોષ ન થયો અહીં આચાર્યને પોતાના સ્વરૂપનો. પછી ગામના આત્માને પકડી લે, ગામની ભૂલો પોતાના ઘરમાં લાવે, સારી વાત લાવે ને નબળી હોય તો એના નામે મૂકી દે, બહારના કોઈ એવા નામે. પ્રભુ જાગૃતિ અતિ જોઈશે નાથ, એના વગર આ નહીં થાય. કામ કઠણ એટલા માટે છે કે કાળ પંચમ છે, એનો એ વાંધો નહીં. આ પુરુષ મળ્યા પછી પણ પ્રમાદનો હજી અંત નથી આવ્યો.
અને ગુરુના મહિમાનો એને હજી ખબર જ નથી કે ગુરુ એટલે શું. અમે તો કહીએ કે એકડો એક શીખાડે ને એને પહેલાના જમાનામાં આજે પગે લાગ, ઘરે માવિત્રો કે પગે લાગે ને અમને પછી લાગજે, જેની પાસેથી એકડો શીખી આવ્યો છે. વસ્તુ બધી બદલાઈ જાય છે, દિવસા દિવસે માનસ એકદમ તૂટતા જાય છે, સમજી લેજો. પહોંચી નહીં વળાય, કેમ કે મન અને મનના વિચારો જ્યાં સુધી ક્રિયાપદમાં છે અને તે ક્રિયા બહિર્લક્ષી છે, આત્મલક્ષી નથી, તો પ્રભુ એને કેમ પહોંચી વળાશે? સમજાય છે? સતલક્ષી છે ખરી, પણ એ સતલક્ષીનું કારણ ત્યાં હજી પ્રગટ મારામાં આવી શક્યું નથી, કોઈ પણ કારણસર નથી આવી શક્યું. તો બાપુ એ દુઃખદ ઘટનાઓ છે. ભીતર મારી મન અને બુદ્ધિ સંબંધીના વેપારમાં હું હજી ઘણું ચૂકું છું ભાઈ, ઘણું ચૂકું છું. અહીંયાની વાત નથી કરતા, કોઈ બંધ બેસતી પાઘડી નહીં પહેરી લીધા, પણ એક વસ્તુ તો નક્કી છે, આગળ વધવા માટે આપણને આ બધું તપાસવું જરૂરી છે. બહારનું તો તપાસવું જરૂરી એટલા માટે છે કે મારે હજી સંસારનો ત્યાગ નથી, હું સંસારમાં છું, સંસારીઓની વચ્ચે છું, એમના જ ઘરમાં છું, એમનું જ ખાણું બનાવેલું ખાઉં છું, પોતે બનાવું છું, પોતે ખાઉં છું, અને મારો શ્વાસ પણ કંઈક અડધો તો એમના પાસેથી આવતો હોય, સંસારીઓ, કુટુંબીઓ, સમાજથી. કઠણ છે પ્રભુ કે છે કે પોતાના સ્વરૂપનો સાવળે ઇષ્ટપ્રદેશ સાવળે નિજ આત્માના સ્વરૂપનો અભ્યાસ કરો. સાવળે તો કે સાધન શું? તો સાધન બતાવે છે અભિયોગ વડે. સાહેબ અર્થ ખબર નથી, તમે કરો જરા ખુલાસો તો થાય. અભિયોગ તો એ શબ્દનો અર્થ છે અભિયોગ, આળસ અને નિંદ્રાના ત્યાગ વડે. સાહેબ હું સૂતો નથી આખો દિવસ, તમે કોને કહો છો? અરે ભાઈ, તું ખરેખર જાગે છે 24 કલાકમાંથી 4 કલાક, 20 કલાક તો તું સૂતો જ છે. હા પાડો છો. જ્ઞાનીના પ્રત્યેક વચનોમાં જ્યાં સુધી તારો સર્વાંગે વિકાસરૂપ યાત્રા શરૂ નથી, બાપુ લાંબી ઊંઘ છે તારી, સમજી લેજે. ઊંઘ છે. એનું કોણે કીધું તને કે આંખ બંધ થાય ને શરીર પડે ને ખબર ન હોય એનું નામ ઊંઘ છે? એ તો છે જ, પણ એને શાનાથી ઉત્પન્ન થઈ? આટલો પ્રમાદ, આટલો આળસ, આંખો બંધ થવી, મન બંધ થઈ જવું, બુદ્ધિ બેર મારી જવી, આ બધી શેનાથી બન્યું? વિચાર કરવાનો સમય નથી, અભ્યાસ કરવાનો સમય નથી, જ્ઞાનીઓના સંગ કેમ કરવા એની ખબર નથી, પ્રશ્નાવલીની પણ ખબર નથી હોતી. બધું જ અંધારામાં ચાલે છે પ્રભુ. હવે જો અંધારામાં જ ચાલે છે તો અંધારામાં ચાલવાથી તો ખાડામાંય પડે, ક્યારેક પથ્થરની ઠેસ પણ લાગે, ભાંગી પણ જાય હાડકા, અને ક્યારેક એવી રીતે પડે કે પ્રાણ બી છૂટી જાય. પડતાના પ્રાણ ઘણા છૂટ્યા દાખલા આવે છે સમાજની અંદર. અને પડવું ખાલી મૃત્યુને નહીં સમજતા, અધ્યાત્મ ક્ષેત્રની અંદર આવ્યા પછી, પ્રવાસ કર્યા પછી, એ પ્રવાસ કરીને પછી એનો અભ્યાસ કર્યા પછી, અને સતની પ્રાપ્તિ માટે સત્પુરુષોનો યોગ થયા પછી પણ જીવ પડે છે, પડી જાય છે. એટલે ફરી પાછા બીજા ભવની અંદર ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આઠમો, પછી તો ક્યારેય યોગ થાય? કેમ કે બીજા ભાવમાં તો જે ઉદય આવેલી સ્થિતિને મારી જાગૃતિ હોય તો સમજું, અંધકાર હોય તો શેનો સમજું પ્રભુ? તો એ તો ઘણો કાળ પાછો લાંબો વયો જશે. તમે એમ નહીં સમજતા
કે કૃપાળુ દેવનો યોગ તમને સાવ મફતમાં થયો છે. આ રાજનગરમાં તમારી ભૂમિ ઉપર પગ કોઈ મફત ન પડ્યો છે, કે જ્યાં જ્ઞાનીઓ વિચર્યા છે આ કાળમાં. પ્રભુ અત્યારે મહાવીર વિચર્યા હોય ને તો ત્યાં તો યાત્રા કરવા હજારોના માણસો જાય છે. પણ એક ગૃહસ્થ જીવનમાં પોતાનું જીવન આ રીતે સાવ સામાન્ય કરીને જેણે એ ભૂમિને પાવન કરી છે પ્રભુ, એ એટલા માટે કરી છે કે સાચા માર્ગ બતાવનારા એવા સંતો મહાત્માઓ અને એવા વીર ભગવાનની વાતોને સ્પષ્ટ કરનારા કૃપાળુદેવની જેમ. કહ્યું છે કૃપાળુદેવે કેટલા શબ્દો મૂક્યા છે એવા. હું બીજો કેમ આવ્યા છે આ શબ્દો? કઈ એનું મહાત્મ્ય ખરું? અને સામાન્ય રીતે કલેક્ટરની બદલી થઈ હોય અને અરે એ તો આપણો ઓળખીતો છે યાર, અમે સાથે ભણતા હતા, એમાં તો ઘર ઓલા માણસ પાછળ ગાંડું થઈ જાય, એટલી પૂછા થાય એની ઘરમાં, ગામમાં, આજુબાજુમાં, આડોશ પાડોશમાં કે સારો નહીં, વાંધો નહીં, ચિંતા નહીં, માણસ ઓળખીતા નથી ભલે આપણા, પણ બીજા એવા છે ગામમાં જેના ઓળખીતા છે, વાંધો નહીં આવે. તો બેફિકરો થઈ જાય છે ત્યારે એમ પ્રભુ આને જોઈને કદી બેફિકરાઈ પણ એવી આવી. બેફિકરાઈ પણ અમે સાવ કટાક્ષ રૂપ વાત કરીએ છીએ, એનો વાંધો નહીં, પણ સમજવા માટે આનાથી બીજા સારા શબ્દો મને અત્યારે નહીં આવ્યા હોય, કારણ કે એનો ધણી નથી અત્યારે. સારા શબ્દો આવે, નરસા આવે, જરાક કડવા આવે, જરાક ઓછા આવે, જરાક કાંઈક બીજા ભૂલ ભરેલા આવે, તો એનો હું અત્યારે માલિક નથી. સમજાય છે પ્રભુ? શબ્દોનો માલિક હું નથી, શબ્દ છે જડ અને હું છું ચેતન. બેની સંધિ ન થાય પ્રભુ. અને જે સંધિ થયેલો જેને માને છે ને તેને જળ ચેતનની કૃપાળુદેવની કવિતા જ યાદ નથી. કવિતા ભાઈ, કવિતા નથી. દ્રવ્યોનો સાર મૂકી દીધો છે. એક એક પદ વાંચશો તો એમ થશે પ્રભુ શું છે આમાં. દીકરો સારા માર્કે પાસ થાય, મહાત્મ્ય કેટલું આવે. પૂછ્યું છે કદી હૃદયને પોતાને કેટલું એને તે દિવસે આનંદ હોય? એવો જ્ઞાનીનો એક વાક્ય સાંભળીને જો કદી પણ આનંદ ન થયો હોય, હૃદય નરમ ન થયું હોય, આંખે કદી પાણીનો સ્વીકાર ન કર્યો હોય, એ જો બન્યું હોય તો સમજી લેજે તારા માટે સામાન્ય શબ્દ અને આ જ્ઞાનીના વચનોની કોઈ કિંમત નથી. એટલે સરખી જ છે, કાંઈ ભેદ નથી, ફરક જ નથી તને કાંઈ લાગતું. તો કે છે નિજ આત્માનો, આત્મા સંબંધી તત્વનો, કોનો? તો ફરી પાછો કે છે તારા તત્વનો. આગળ કે છે પછી પોતાના સ્વરૂપનો. જો અહીંયા એક વાત, ભગવાનને નથી મૂક્યા, તીર્થંકર પરમાત્માને નથી મૂક્યા, પણ તીર્થંકર પરમાત્મા જે વાટે તને મળશે, પરમાત્મા જે વાટે મળે, પ્રભુએ રાહ બતાવી દીધી છે. એ મારે વિચારવાનું છે, મારા માટે છે. હું ભગવાનને મળું તો રોજ છું, પણ ખબર છે ભગવાન મળ્યા કોઈ દિવસ? વાત કરી તમારી જોડે તો એ સતમાર્ગ બતાવે છે, ઈષ્ટો પ્રદેશ. કેટલી જ્ઞાનીઓએ આ પંચમ કાળની અંદર પણ પ્રભુ કરુણા કરી છે. તો કે છે કે પોતાના સ્વરૂપનો સાવડે. આ સંતો પણ જુઓ ને પ્રભુ, આ ઈષ્ટો પ્રદેશના લખનારા જુઓ તો ખરા, કેટલે સુધી કરુણા હશે એ જીવો પ્રત્યે એમને. આમ તો પંડિત છે પોતે, પણ તે સમયના પંડિતો પણ પ્રભુ કોઈક અદ્ભુત મૂડી હતી સમાજની. હવે કાળ ઉતરતો થાય છે,
દિવસ ઉગે ને કાળ ઘટે છે. અને એનો અર્થ એ કે એ કોડિયા લઈ લે છે, કેમ કે સજ્જનોની હાર એને બહુ દેખાતી નથી. બીજા ક્ષેત્રમાં પહોંચીને ત્યાં પ્રભાવના કરવા જઈ રહ્યો છે. આ સત્ય છે. તમે કોઈ દિવસ પૂછ્યું છે કે બપોરે કદાચ મોડું થઈ જાય, 1, 1:30, 2 થઈ જાય, જે ભૂખ લાગે છે ત્યારે એવી ભૂખ કદી તત્વને સમજવા માટે, અભ્યાસ માટે ક્યારે પ્રગટી હોય? ઈમાનદારીથી કેવું કે સાહેબ બહુ જ તલપ લાગી આજે, જ્ઞાનીના વચનો શ્રવણ કરવાની અને એની સાથે કદમથી કદમ લાવવાની એવી ભૂખ, તલપ ભીતરથી. મહેન્દ્ર આકરું છે ભાઈ, બહુ આકરું છે. કેમ કે જ્યાં સુધી હૃદયની સાથે આ બધી ચીજોનું મિલાન થતું નથી ત્યાં સુધી બધી આ ઉપર છલી વાત છે. બધી શ્રવણ કરવું, અભ્યાસ કરવું, તપ કરવું, જાપ કરવું, આ બધું ઉપર છેલું છે. એક એ છે, અહીંયા આગળ કરશે, વાત કરશે તો કે પોતાના સ્વરૂપનો સાવડે તો સાધન પણ બતાવે છે. આચાર્ય સાધન બતાવે છે. સાવડે તો કે અભિયોગ વડે. અભિયોગનો અર્થ છે સામાન્ય રીતે આળસ રહિત, પ્રમાદ રહિત. તે ભૂમિકામાં પ્રમાદ એ સ્થિતિએ પહોંચવો જોઈએ કે ઉન્માદ શબ્દે પ્રમાદને જરાક થોડુંક પીળો કરી દીધો છે. તો ઉન્માદ પણ હોવો જોઈએ, પણ તે તત્વ સંબંધીનો ઉન્માદ હોવો જોઈએ. એવી જાગૃતિનો તે કાળ છે. તેને અહીંયા કહે છે કે અભ્યાસ કરવો પોતાના સ્વરૂપનો અભિયોગ વડે. અભિયોગનો અર્થ એ છે કે જે સમયે તું છો એ સમયને જતો ના કર. તો એવો કોઈ સમય છે કે જે સમયે તું નહોતો? જરા કહેજો ને મને, તમે અત્યારે બધા બેઠા છો, તમે જેમાં નથી એવો કાળ, સમય તમારી પાસે કયો છે? નહીં, વિચારો જરા. હું નથી એવો એક કાળ, એટલે કે એક સમયની અવસ્થા પણ તમે કહો કે જેમાં હું નથી, મારું હોવા પણ નથી. આવી છે કોઈ એવી પળ એક આપણા જીવનમાં? ભાઈ એક વાત સમજી લેજો, આ વઢવાણ નથી કરતા અમે, શાસ્ત્ર સમજાવી એટલે કઈ કઈ બીજું કઈ એમાં અંતર નહીં નાખતા પ્રભુ. આ તો જ્ઞાનીઓની કરુણાની સાથે જેટલી કરુણા અમારા અંતરમાં પ્રવેશી શકે એનો પ્રયોગ અમે કરીએ છીએ. આપના માટે તો જે સ્વીકારો તે, પણ આ પ્રયોગ અમારા માટે છે. જ્યારે પણ આ શબ્દોમાં તમને નવાજીએ છીએ તેમાં અમે જ છીએ એ વાત ખ્યાલ રાખજો. આચાર્ય નથી, કૃપાળુદેવ નથી, બાપુ એમના તો અંતરમાં ઝરણા વહે છે કરુણાના. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પણ આ કહેવાય છે એટલા માટે કે આપણને સમજણ પડે જ રહી કે સત ક્યાં છે ને હું ક્યાં છું. ખરેખર સતથી છૂટી તો નથી ગયો ને હું. અને એ બીજી વાત, સંતોષાઈ તો નથી ગયો ને, જે મળ્યું એ બસ છે, મને હવે શું જરૂર છે. અને નંબર 3, કે આ એવી ભ્રમણામાં તો નથી વયા ગયા ને કે મને થઈ ગયું છે, એટલે તાવ આવી ગયો છે પેલો, એમ સમ્યક દર્શનનો. બાપુ આવી ભ્રમણાઓ પણ આ પંચમકાળમાં આવ્યા કરશે, થયા કરશે. અરે ચોથામાં થઈ છે તો તમે પંચમકાળની ક્યાં વાત કરો છો? ત્યારે હજારો મળે અને એ અત્યારે બિલકુલ તૈયારીમાં છે સતને પકડીને સંતો સાથે મિલાન કરવા માટે. અત્યારે તૈયાર છે બધા. ક્યાં છે પૂછતા નહીં, કેમ કે આપણી પાસે હિસાબ નથી, કેમ કે આપણી પાસે કેવળ જ્ઞાન નથી.
તો કે સાહેબ કેવળ જ્ઞાન વાળા ઘણા મળશે, અમુક સંઘની અંદર છે કેવળ જ્ઞાન વાળા, ત્યાંથી એકાદ બેને પકડી લાવો ને પૂછો એને છે કે નહીં. અમને કેવળ જ્ઞાન છે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, ઘણા છે. અને કેવળ જ્ઞાન કોઈ મોટી વસ્તુ તો છે નહીં, મારી વસ્તુ છે અને મારી પાસે છે. એ જ્ઞાન નહીં કે એકલું, બીજું કઈ છે જ નહીં સાહેબ, મારે બાળ બચ્ચા નથી, અમે બે માણસો એકલા જ છે. એક જ્ઞાનને લઈને બેઠા છે, એક દર્શનને લઈને બેઠા છે. ભ્રમણા 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 ભ્રમણા, જિંદગી નથી ગઈ, ભવો ભવ ગયા છે. ખ્યાલ રાખજો, ભવો ભવ ગયા છે. આમાં બહુ તપ કરતો હતો ત્યારે તપને મુક્તિનું કારણ માનતો હતો. મિથ્યા તો બાપુ ગમે ત્યાંથી તારી પકડી લેશે ગરદન. ઘણા કારણો એની પાસે છે જે તારી પાસે નથી. એ કારણ ઢાંકવાનું ઢાંકણું નથી તારી પાસે. કે છે કે પોતાના સ્વરૂપનો અભ્યાસ કરવો, શા વડે? અભિયોગ વડે. તો સાહેબ અભિયોગ એટલે શું? તો કે આળસ અને નિંદ્રાનો ત્યાગ એ અભિયોગ છે. એ તો સામાન્ય વાત છે કે બહુ એમાં એટલું બધું નથી. નિંદ્રા નહીં, ઊંઘ તો જોઈએ ને સાહેબ. ઊંઘ લે છે, નિંદ્રા નહીં લેતો. સાહેબ ઊંઘ ને નિંદ્રામાં શું ફેર? તો આપણે લ્યો ને તફાવત કરીએ. ઊંઘ એટલે થાક ઉતારવાનું સ્થાન થોડું, અને આપણે બીજું શું કીધું? નિંદ્રા. નિંદ્રા નિંદ્રા એટલે શું? પોતાને ભૂલી જવું. એ નિંદ્રાનું કામ. ઓહો, ગમે ત્યાં માણસો સૂઈ જાય છે. સભાઓની અંદર પણ સુવાવાળા ઘણા જોયા છે. હવે એમને ફોટું કાઢીને બતાવ્યું તો કે નાના, એ તો ધ્યાનની સ્થિતિ હતી. કેમ કરવું? એને કેમ પહોંચી વળવું ભાઈ? ચલો આગળ જોઈશું. અભ્યાસ કરવો અભિયોગ વડે, આળસ ખંખેરીને. અને જો જરૂર લાગે ને તો કદાચ લાકડી લેવી, અને લાકડી ન હોય ને, અહીંયા એક, બીજા હાથે અહીંયા એક. સાલા નાલાયક, અનંત શરીરો, પોતે નહીં, પોતે તો ડાયો છે, પોતે તો એને વઢવાટ કરે. હાલા અનંત કાળમાં મને આવી ભ્રમણાઓમાં મૂકી અને સાલા મને ભટકાવ્યો છે. અને હજી તું એ જ રીતે બધી ચાલે છે. એ ધનાધન ઉપર રે, આમ એકદમ પાસરો પડી જાય. પોતે પોતાને મારે. કદી માર્યું છે? પોતાની ભૂલનો આ કદી થયેલા અપરાધ ઉપર પ્રભુ તે કદી પણ એવો અધિકાર પ્રાપ્ત કર્યો છે? ન કર્યો હોય તો કરજો. બીજાને મારવા કરતા તમે તમારા શરીરને સજા આપજો. શાસ્ત્રમાં કથન છે, ક્રોધ વિના, ક્રોધ થઈ જતો હશે અજ્ઞાનીને તો ઠીક છે, એ કાઢી નાખવો. ક્રોધ વિના, પ્રેમથી, પણ સજા તો આપવી એને. તો કે છે નિંદ્રાના ત્યાગ વડે, આળસના ત્યાગ વડે, એટલે કે પ્રમાદના ત્યાગ વડે. ક્યાં અભ્યાસ કરવો? કરુણાનો કોઈ પાર નથી ભાઈ. જ્ઞાનીઓની કોઈ કરુણાનો તો પાર નથી ભરતભાઈ. બધા જ ઉત્તર આપે છે પ્રેમથી સમજાવીએ. ક્યાં? તો કે જવાબ આપે છે એકાંતમાં. એકાંત જ્યાં એકનો અંત થાય તે એકાંત. કોણ એક? તો કે આત્મા પોતાની સફર પૂરી કરે અને એક જ પદાર્થની અંદર સર્વાંગે રહેવા માટેનો શપથ ગ્રહ કરે. એ એકાંત. કઈ જગ્યા છે એવી આ દેહમાં? માધ્યમ શું છે તમારી પાસે? તો કે એક હૃદય છે.
એક હૃદય. જે હૃદય જ્ઞાનીઓને પણ પ્રેમ સ્વરૂપે સ્વીકાર કરીને પોતાના હૃદયમાં સ્થાન આપે છે. સંસારનો કોઈ પદાર્થ એને હવે પ્રિય નથી, બસ માત્ર પ્રિય છે તો એક જ ગુરુ. એ જેમ રાખી શકે છે તેમ પ્રભુ આ પણ પોતાના માટે છે. કે છે નિંદ્રાદિના ત્યાગ એકાંતમાં, એટલે કરુણા તો જુઓ. હવે આવા શબ્દોનો સંતોને અર્થ કરવામાં સમય વેડફવો પડે એવો આ પંચમકાળ. દુઃખ લાગે છે અમને તો બહુ, કે આટલી નાની નાની બાબતોનું એમને બધાને વિશ્લેષણ કરવું પડે. એટલા બધા પણ ખસી ગયા છીએ આપણે મૂળ સ્થાનથી. પોતાના ઘરે જવું એમાં પણ 3 વખત પૂછવું, બેલ વગાડવી, 3 વખત ખુલે નહીં, ઘરવાળા આવે. શું છે આ સ્થિતિનું સર્જન પ્રભુ પોતાના ઘરમાં પ્રવેશ કરવા માટે. હવે એ અંધારા જો આમ દ્રશ્યમાન થતા હોય અને એને જો આપણે ખરેખર મટાવી શકતા ન હોઈએ તો પ્રભુ હૃદય તો માત્ર સાંકેતિક ભાષા જાણે છે, એને કોઈ ભાષા નથી. માત્ર સાંકેતિક ભાષાનો પોતે ધણી છે. તો કે છે અહીંયા તો કે એકાંતમાં અભ્યાસ કરવો એટલે રહેવાયું નહીં. સંતોની કોઈ કરુણા હોય છે, રહેવાયું નહીં. એટલે ખાલી ગ્રહમાં, ગ્રહ એટલે તારું ઘર ખાલી હોવું જોઈએ. ખાલી ગ્રહની વ્યાખ્યા કરવા માટે ક્યાંથી સમજણા મળે? ખાલી ગ્રહ. ચાલો ગુરુના સાનિધ્યથી એમને પ્રાપ્ત કહેલું આપણે સમજીએ. કે છે એકાંતમાં એટલે યોગ્ય ખાલી ગ્રહ આદિમાં. યોગ્ય શબ્દે વિશેષ આપણને ચેતવા માટે છે. ખાલી ઘર તો બીજા ઘણા હોય, પણ યોગ્ય ખાલી તો યોગ્ય માટે શું શબ્દ વાપરે છે? યોગ્ય ખાલી ગ્રહ કેવા પ્રકારના થઈને, હવે એનો ખુલાસો કરે છે. કેવા પ્રકારના થઈને કે જેના ચિત્તમાં, જેના મનમાં વિક્ષેપ એટલે રાગાદી રૂપ શોભ નથી તેવા થઈને. ન રાગ છે ન દ્વેષ છે. પછી જો રાગ નથી, દ્વેષ નથી, પણ જેનાથી ઉત્પન્ન થાય છે એવા કસાયો તો ક્યાંથી હોય મારા ભાઈ? એની તો વાત જ નથી કરતા. શું ભરતભાઈ, આ સંતોની વાણી આ પંચમ કાળમાં આપણને મળે છે પ્રભુ, મા ભાગ્યશાળી છે. અત્યાર સુધી તો જૈનોમાં એક જ હતું, તપ જપ કરો, બીજા દિવસે પારણા કરો, અને વળી પાછા 2 દિવસ વચમાં રહીને વળી પાછા તપ કરો, પછી 1-2 યાત્રાઓ કરો, સમય શિખર જાઓ, પાલિતાણા જાઓ, ગિરનાર જાઓ, થઈ ગયો ધર્મ. હજી આજના સમયમાં પણ એવા વાત માનનારા છે. યાત્રા કરો પાલિતાણાની, સરસ મજાની 28 કરીને, મોક્ષ તમારા ચરણ ચૂમશે. બાપુ, આવા માર્ગ ન બતાવો મારા નાથ. કમસે કમ સત્ય ન બતાવી શકો તો જૂઠને સત્ય કરવાની કોશિશ ન કરો. બહુ ઘાતક છે. આના જેવો ઘાતક કોઈ શબ્દ નથી, અભ્યાસ નથી, વચન નથી. જી મહારાજ બરોબર છે? નહીં પ્રભુ. હા, એને અનુલક્ષીને જે કંઈ તમારે કહેવું હોય તો નથી કહીને પછી કહો કે છે ખરો, આને માધ્યમ બનાવો. માધ્યમ, સાધન નહીં, માધ્યમ બનાવો. સાધન પણ નથી તે, કેમ કે સાધન તો સિદ્ધિ જે મેળવી આપે એ સાધન કહેવાય, અને સાધ્ય એ કહેવાય કે જેનાથી તે પ્રવાસ થાય, એ માર્ગે ચડીએ.
એકાંતમાં એટલે યોગ્ય ખાલી ગ્રહમાં કેવા પ્રકારનો થઈને, એ ઘર કેવા પ્રકારનો થઈને શબ્દ વાપર્યો છે કે એ ઘર કેવું હોવું જોઈએ? તો કે જેના ચિત્તમાં અને જેના મનમાં વિક્ષેપ એટલે રાગાદિની ઉત્પત્તિ જ ન થાય. રાગ આદિ એટલે બધું આવી ગયું. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, હરતિ, ભય, શોક, જુગુપ્સા ઇત્યાદિ અનેક પ્રકારના બીજા વિકલ્પોની ઝાંખ બધી જ આમાં આવી ગઈ. એટલે રાગાદિનો ક્ષોભ નથી તેવો થઈને, તો પછી શું હોય? રાગ નથી તો એકલો જ્ઞાતા દ્રષ્ટા. જે કંઈ રચાઈ રહ્યું છે એનો તો જ્ઞાતા દ્રષ્ટા નહીં, પણ જેનું જ્ઞાન થઈ રહ્યું છે એનો જ્ઞાતા દ્રષ્ટા. ફરીને એક વખત, જે રચાઈ રહ્યું છે એ તો નહીં જ, કેમ કે એ તો ભ્રમણા છે. પણ જે જ્ઞાન એ રચાઈ થયેલી અવસ્થામાં પ્રવેશ કરીને પોતાનું માને છે એનાથી જાગૃત થઈને, કે જે મિથ્યાત્વનું મુખ્ય કારણ હોઈ શકે છે. જરી સમજાય છે ભાઈ? અહીંયા વ્રત તપ માટે તો જી મહારાજે ના પાડે છે. હવે મેં કીધું ના એમ ન કરો, થોડુંક આપો જીવોને. વ્રત હશે, થોડુંક કંઈક મોઢું બંધ હશે તો કંઈક લાભનું કારણ થશે. શાંત તો રહેશે એટલી વાર. બહુ મુશ્કેલ છે. આવી શાંતિમાં પણ શાંતિ મેળવવી મુશ્કેલ. એ કેટલું દુઃખદાયક ભરતભાઈ, દુઃખદાયક છે આવી શાંતિ. કોઈ તમને વિક્ષેપ નથી ડાલતું. નાનું સરખું પણ કાર્ય તમારું થઈ જાય, તમને ખબર ન પડે એવી સ્થિતિનું, જ્યાં ખરેખર કાર્ય સૂચિ ચાલતી હોય. પ્રભુ ભયો જીવન બીજું શું જોઈએ? મારે મારા આત્માનું જ કરવું છે. આગળ ચાલશું, થોડુંક સમય થશે. તો કે છે કેવા પ્રકારના થઈને? તો કે ચિત્તમાં. ચિત્ત જુદું છે મનથી, કેમ કે મનથી ઉઠેલી જે જ્ઞાન સંબંધીની અજ્ઞાનની વાતો એને ચિત્ત ગ્રહણ કરી લે છે, અને એ ચિત્તને મન માનીને એનો જે પ્રયોગ કરવામાં આવે છે, દેટ ઇઝ રોંગ. એ રોંગ છે, ખોટું છે. એની વાત આવી ગઈ છે ચિત્ત સંબંધીની. ચિત્ત કે જ્યાં વાત એવી રીતે વહી જાય છે એ ઊંડાણમાં, અજ્ઞાનના ઊંડાણમાં એ ચિત્ત છે. અજ્ઞાનનું ઊંડાણ. પછી શેનું છે મારે તપાસ કરવી પડે. જો આત્મા સંબંધીનું હોય તો એ ચિત્તમાં પ્રવેશ કરતું હોય તો કૃપાળુ દેવે કીધું છે, તો ધ્યાન રાખજે કે કેવા પ્રકારની એની જાતિ છે, કઈ જાતિ છે એની ખ્યાલ રાખજે. તો કે છે ચિત્તમાં, મનમાં વિક્ષેપ. મન બી વિક્ષેપ કરનારું છે તો જ્ઞાનનો એકદમ ખુલ્લો દરિયો. જે કાંઈ વિચારે છે જ્ઞાન કે તરત જ મન પકડી લે છે, અને એ મન તમારા બુદ્ધિ સુધી એ લેવલે પહોંચાડે છે. સારું નરસું તમારે નિર્ણય કરવાનો છે. એ નિર્ણય કર્યા પછી તે પ્રમાણે પ્રવર્તવાનું છે. આ બધી તમારી જવાબદારી છે, એ માનવની જવાબદારી છે. ઉઠ્યું ને તરત ચિત્તમાં તો ઘણું ઉઠે. મનમાં એ બદમાશી ઘણી છે, ઓછી નથી. એ તો બધાને ખબર હોય, કોને ખબર નથી? હા, કે મન એકદમ સજ્જન પુરુષ છે નહીં ને? હા, બસ. તો આપણે સજ્જન છીએ. પ્રભુ સજ્જનતા ઈ છે કે જેણે પોતાના આત્માને ઘર ભેગો કરવો છે એવા જેણે નિયમ લીધા હોય કે કોઈ પણ સંજોગે આ તો કરવું જ છે. કે છે વિક્ષેપ. એકાંતમાં રાગાદિનો ક્ષોભ નથી તેવા થઈને, એટલે કે ચિત્તમાં અને મનમાં બધું હોવા છતાં પણ ત્યાં રાગનો પ્રકાર નથી, દ્વેષનો પ્રકાર નથી, માત્ર શાંતિ છે. સતપણે રહીને તે શાંતિને માણે છે. અને એમાં જો ચિંતન કરવામાં આવે તો એ એકલું પોતાની ભીતર રહેલું પરમાત્મા તત્વ, જેને આત્મા કહીએ છીએ, એનું ચિંતન ચાલતું હોય. બીજે ક્યાં તેને જરી પણ રસ ન હોય, કોઈ ભાવ ન હોય, એવા પ્રકારનું જેનું ચિત્ત મન થઈ ગયું હોય, એની વાત કરીને કહે છે કે તેવો થઈને. કહે છે આવો કેવો થઈને? પછી હજી સંતોષ નથી.
ઈષ્ટો પ્રદેશ જુઓ ભાઈ, ઈષ્ટ ઉપદેશ. જેને ઘરે જવું છે તેના માટે આ ઉપદેશ છે. આપણને ઘરે જવું છે કે આશ્રમમાં રહેવું છે? કાયમ માટે ઘરે જવું. અમે પૂછીએ છીએ એનો જવાબ મળશે અમને. ઘરે જવું છે? ક્યાં ઘર છે તમારા? બોલીએ, ઘર ક્યાં છે તમારું? હે? ઘાટકોપર, મુલુન, ચેમ્બુર, ત્યાં તમે કોઈ દિવસ પૂછ્યું છે ઘરવાળાને આ મારું ઘર છે? તો કે સંભાળીને બોલો, તમારું એકલાનું નથી, અહીંયા બધા જ રહે છે. હા, આ વળી પથ્થરો ક્યાંથી પડ્યો? કે છે કે નહીં? પછી તમારું રહ્યું. પણ જ્યારે ભીતર જવા પ્રયત્ન કરશો જ્ઞાનીઓની સંગાથે, તો ભીતરથી અવાજ આવશે, વેલકમ વેલકમ. કેવા પ્રકારનો થઈને જેના ચિત્તમાં, જેના મનમાં વિક્ષેપ, અર્થાત વિક્ષેપ એટલે શું? તો કે મનને અને ચિત્તને, જ્ઞાનને ને પોતાની બુદ્ધિને અવળી ચવડી એ મૂકે એ વિક્ષેપ. વિક્ષેપ સમજાય ને? વિક્ષેપ સમજાય છે ને તમને? હમણાં રોટી કરતા હો કોઈ, તમે ને ઘરમાં આવે ને કોઈ બીજું કામ હતું કે હમણાં વિક્ષેપ ન પાડો, ઠેરો આ બધું કામ કરવા દો. હા, પછી તમને શું જોઈએ છે હું કહીશ. આ ઘરના તો રોજનો વેપાર છે મહેન્દ્ર. આપણે કહીએ ને માગીએ તો કે ભાઈ ઉભા રહો, એ ઉતાવળ ન કરાય એટલે કે છે. હા તો ઠીક. અહીંયા જલ્દી જોઈએ છે સાહેબ. કાલ આવે અને આજે સમ્યક દર્શન જોઈએ છે. હા, આ દ્રવ્ય લ્યો, આ ગુણ લ્યો, આ પર્યાય લ્યો. હું પૂછું છું તમને લેશો શું? એનો જવાબ જો તમારી પાસે સત્ય હોય તો તમને અધિકારી સમજુ, અન્યથા નહીં. બોલ્યો, દ્રવ્ય જોઈએ છે, ગુણ જોઈએ છે કે પર્યાય જોઈએ છે? આનો તમારો યથાર્થ જવાબ હશે તો તમે પરીક્ષામાં પાસ, નહીં તો નાપાસ. શું છે પ્રભુ, શું છે? પણ જીવન એક બાજુ રહી જાય છે. જીવન જીવવાની કળ ખબર નથી અને દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરી. કાનજી સ્વામી કહે, અને એની પાસે બેસનારા કદાચ હોય તો એવા કોઈ અભ્યાસી હોય તો એ પણ કહેતા હોય, ન સમજ્યા હોય ને માત્ર દ્રવ્ય ગુણ પર્યાયનું નામ સાંભળી અને રાજી થતા હોય તો એમને ખબર નથી બિચારાને શું કરે. હા, બહુ કઠિન. કૃપાળુદેવ લખે સાહેબ, આત્મા, તું આત્મા છો. કૃપાળુદેવ સાચું લખે છે? મને કયો જવાબ આપો તમે. કૃપાળુદેવ સાચું લખે છે? હું તો આત્મા છું, જળ શરીર નથી. બોલો, બરોબર છે? કૃપાળુદેવ લખે? અમે કહીએ સાવ ખોટું લખે છે. પોતા માટે કદાચ સત્ય હશે, અમારા માટે હજી ખોટું છે. શું કરે પ્રભુ? સત્ય જે હોય તેનું જ્ઞાન સ્વીકાર કરે તો એ સત્યના વાવટા ક્યારે ફરકાવશે? એક વાત પણ જે ખોટી હા પાડી દેશે, પ્રભુ અજ્ઞાનના ટોપલા બાંધતા જ છો. ખ્યાલ રાખો પ્રભુ. ઠીક છે, ચાલો. તો કે છે મનરૂપી જલ. આ મનરૂપી જલ છે, જરીવારમાં ફરી જાય આમ, જરીવારમાં આમ ફરી જાય, ફરતો રહે છે. આપણને એને જો સ્થિર કરવો હોય તો આજની કહેલી વાતોને વિશેષ લક્ષમાં બહુ જ શ્રવણ શાંતિથી કરી, ક્યાં ક્યાં હું ચૂકું છું એ વાતને લક્ષમાં રાખી, આ માંડ હાથમાં આવેલો પુરુષ જે તમને આત્મા આપવા આવ્યો છે, તમારો આત્મા આપવા આવ્યો છે, પાછો ખોવાઈ નતો ગયો. તમે ખોવાયા હતા એમાં. હા, તમે એમાં ખોવાયા હતા. પાછા ખોવાયા બી બહાર નથી, મજા તો ઈ છે. બરોબર છે મહેશભાઈ? હે, તમે ખોવાયા નથી. સોરી, તમે જ ખોવાયા છો. નહીં, તમે બસ એમાં શબ્દો ઉમેરી દો. તમે એમાં ખોવાઈ ગયા છો. સતને શોધવા નીકળ્યા પણ ખોવાઈ ગયા તમે પોતે.
અને એની જાણ કરવા માટે આ સંતો ગમે ત્યારે દિવસ કે રાત જોયા વિના આપની સમક્ષ હાજર છે. આ સંતો વાણીએ પ્રત્યક્ષ હોય તો ઘણાનું કામ ત્યારે થઈ ગયું છે. જેને કાંઈ જ ખબર નહોતી દ્રવ્ય ગુણ પર્યાયની, એવા જીવો ચરોતર પ્રદેશમાં અત્યારેથી બહાર નીકળી અને મોક્ષ માર્ગમાં ચડી ગયા છે. શું છે ખબર નથી એ લોકોને, દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, અને છતાં અત્યારે એ માર્ગે જઈ રહ્યા છે. એવો ચરોતર પ્રદેશ જ્યાં મારા પ્રભુએ પગ મૂક્યા અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, શરણું સ્વીકારી લીધું એમનું સદાને માટે. જૈન દર્શન પૂછો તો કે જૈનની ખબર નથી, અમને તો આ પુરુષની ખબર છે, અમે એના છીએ. આપ કહી શકો છો? એ પૂછે તો એટલું કે અમે તો એના છીએ, બીજી ખબર નથી અમને. ભરતભાઈ અત્યારે છે, અમે તો ગયા હતા વર્ષો જૂનો, આપ 40 વર્ષ પહેલાની વાત કરું, ત્યારે તો હજી ઘણા જીવો હતા. હવે તો બિચારા ઘણાનું તો દેહ છૂટી ગયો હોય. તો આ વસ્તુને સમાધાન રૂપે મારા ભીતર તત્વની સાથે એકાકાર કરવાનો જ્યારે મારામાં પ્રાણ આવે તો પ્રભુ એ પ્રાણ જ સત્ય તરફ તમને લઈ જશે. ઓમ શાંતિ. વિશેષ કેસે છે.